અમદાવાદમાં ઘુમા તળાવની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થતાં પાણીનું સ્તર ઘટાડવામાં આવ્યું. તળાવમાં ઠાલવાયા હતા ઘુમા ગામમાં ભરાયેલા પાણી. બેરિકેડ લગાવી આગામી દિવસોમાં દિવાલનું સમારકામ કરવામાં આવશે. નાગરિકોને તળાવ પાસે ન જવા પ્રશાસને સૂચના આપી. અમદાવાદ શહેરમાં ગત સપ્તાહે પડેલા વરસાદમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા વિસ્તારોમાં બોપલ, ઘુમા અને શીલજ તેમજ શેલા વિસ્તારનો સમાવેશ થાય છે. વિસ્તારમાં ભરાયેલા પાણીને તળાવ મારફતે કેનાલમાં ઠાલવવાની પ્રક્રિયા અમદાવાદ મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે શરૂ કરી, પરંતુ આ તરફ ઘુમા ગામના તળાવની અંદર વધુ પડતા પાણીના ફ્લો થયા હોવાના કારણે તળાવની દિવાલ છે તે મોટા પ્રમાણમાં તૂટી જવાની સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે ઘુમા ગામનું જે તળાવ છે તે આગામી થોડાક સમય માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે. આપ દ્રશ્યો જોઈ શકો છો, જે ફરતી વોલ આવેલી છે તે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેને નુકસાન થયું છે અને તેના કારણે થઈને બંને તરફ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ મુલાકાતી છે તે આ તૂટેલી દિવાલ સુધી ન પહોંચી જાય. કોર્પોરેશન તરફથી યુદ્ધના ધોરણે તે આયોજન કરવામાં આવ્યું હતું કે બોપલ, ઘુમા તેમજ શેલા વિસ્તારમાં જે ભરાયેલા પાણી છે તેને તળાવમાં ઠાલવી અને ગોતાગોતાવી કેનાલ તેમજ એસપી રિંગ રોડ પર આવેલી જે ઈસ્ટર્ન ટ્રંક લાઇન છે ત્યાં આગળ કનેક્ટ કરી અને પમ્પિંગ સ્ટેશનની મદદથી પાણી ખેંચી અને પાણી ઉલેચવાની કામગીરી કરવામાં આવે, કારણ કે વરસાદ બંધ થયાના 24 કલાક સુધી આ વિસ્તારો પાણીમાં ગરકાવ હતા અને તેવા સંજોગોમાં પાણી કાઢવા પણ એટલા જરૂરી હતા. આવા સંજોગોમાં હાલના તબક્કે ઘુમા ગામને અડીને આવેલું તળાવ છે ત્યાં આગળ નુકસાનની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે હાલના તબક્કે રાહદારીઓ માટે આ રસ્તો બંધ કરાયો છે. કેમેરામેન પિયુષ લીવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.